કોંગ્રેસ હોય, ભાજપ હોય, આમ આદમી પાર્ટી હોય, યા અપક્ષ હોય, યા કોઈ પણ મનોવાંછિત બીજા લોકો હોય જેને ભવિષ્યમાં ચૂંટણી લડવી હોય, તમે ટાર્ગેટ કોને કરવા માંગો છો? દારૂડિયાને ટાર્ગેટ કરવાનું જોઈએ, દૂષણને ટાર્ગેટ કરવું જોઈએ, તંત્રને ટાર્ગેટ કરવું જોઈએ, પણ પક્ષને ટાર્ગેટ કરીને હાથે કરીને તમે પોતાની જાતને પણ આઇસોલેટ કરી નાખો છો અને તમારો ઈરાદો કઈક જુદો છે એ આપોઆપ સાબિત કરી દો છો. એવું શું કામ ખદડા ને એ બધો દબદબ એવું કરવાની ક્યાં જરૂર છે? આ તો સવાલ એ છે કે તમે અમારા કરતા વધુ સ્કોર કરી ન જવા જોઈએ. કારણ કે અત્યારે કોંગ્રેસ જે છે એ ફ્રન્ટ ફૂટ ઉપર છે આ મુદ્દે, કમસે કમ ડ્રગ્સ અને દારૂના મુદ્દે. એ આળસ મરડીને બેઠી થઈ ગઈ એમ કયો તો ચાલે, અથવા તો હરણફાળ મંડી છે ભરવા એમ કયો તો ચાલે. બિલકુલ સર, બિલકુલ. જિજ્ઞેશ મેવાણી એ પ્રાણ પૂર્યા. હવે એ વાત જે છે ચેતનવંતી કરવી કોઈ પક્ષને. ખેર, એને મુદ્દો સારો મળી ગયો તો સારો મુદ્દો મળે. વિપક્ષોનો તો ઈ તો અધિકાર હોય છે ને, કોઈ એક સારો મુદ્દો મળે જનતાના ફેવરનો તો એ સહાનુભૂતિ સાથે આગળ વધારે, જેથી કરીને પક્ષને હિતમાં થાય અને જનતાના હિતમાં થાય. પણ એનાથી જેમ તમે કીધું બેન, મેં સાંભળ્યું નથી પણ આપે કીધું કે ઈસુદાનભાઈએ કીધું ખદડા અમે નથી ને. ભાઈ કોઈ તમને કહેતું નથી ખદડા નથી. તમે મરદ સાબિત થઈ જાવ એટલે વાત થાય પૂરી. આપણે ઇનકાર કરવાથી શું થાય? હું ખદડો નથી એમ કેવું, એના કરતા હું મરદ છું એમ સાબિત થઈ જાય એટલે વાત પૂરી. કોઈ ખદડો તો કે જ નહીં. એવી રીતે પક્ષના લોકો જે હોય તે આવું બોલવું એના કરતા 5-50 જગ્યાએ દરોડા પાડી અને રીતસર એમાં વિપક્ષ તરીકે એને જેને વિપક્ષ માને, જે શાસક પક્ષ, એની કોઈની સિન્ડિકેટ વાળી ક્યાંય દારૂની ભઠ્ઠી, અડ્ડો કે કોઈ આવું ડ્રગ્સ નો કારોબાર ચાલતો હોય તો એવી રીતે કદડાને એવો મેં કીધું એમ ડખો કરવા કરતા ઈસુદાનભાઈ હોય કે કોઈ પણ વિપક્ષ હોય, એને શું કરવું જોઈએ બેન કે કોઈ એવી જગ્યાએ સ્ટિંગ ઓપરેશન કરવું જોઈએ જેમાં તંત્રની કે સરકારની મિલી ભગતથી ડ્રગ્સનો કારોબાર ચાલતો હોય એને બિલકુલ ઉજાગર કરવો જોઈએ. કેવું જોઈએ કે જો આને મર્દાનગી કહેવાય અને આને સત્ય નિષ્ઠાએ કહેવાય અને આને મુદ્દા આધારિત રાજનીતિ કહેવાય.